એક લેડીઝ મારી ઓપીડીમાં આવીને રડવા લાગે છે કે સાહેબ મને ઘણા સમયથી માથાનો દુખાવો છે, એની પહેલા લાંબા સમય સુધી કમરનો દુખાવો હતો, પછી મને શોલ્ડર પેઇન થયું ઘણા સમયથી અમુક અમુક પેટમાં પણ નાની મોટી તકલીફો રહે. એને અલગ અલગ સ્પેશિયાલિસ્ટને બતાવું છું પણ બધા જ રિપોર્ટ નોર્મલ આવે છે. એટલે હું જ્યારે પણ કોઈ પણ પ્રકારના દુખાવાની કમ્પ્લેન કરું એટલે મારા સગા સંબંધીઓ મને એવું જ કહે છે કે તું ખોટું દુખાવાનું નાટક કરે છો, કારણ કે તારા રિપોર્ટ્સ બધા નોર્મલ છે એટલે તને કોઈ તકલીફ નથી. પણ મિત્રો, આ એનું જે બેનનું પેઇન છે, જે દુઃખ છે ને, એ નાટક નથી. હા ચોક્કસ પેઇનના દુખાવાનું કારણ શારીરિક નથી, પણ પેઇનના દુખાવાનું કારણ શારીરિક નથી તો એનો મતલબ એ ઇમોશનલ છે, સાયકોલોજીકલ પેઇન છે. અને પેઇન સાચું જ હોય પણ એનું કારણ અલગ હોય છે. આ જે ઇમોશનલ ઓરિજિનના પેઇન હોય એ ઘણી વખત તમારી અંદરનું સ્ટ્રેસ છે, ટેન્શન છે, ચિંતા છે, ઇન્ટરપર્સનલ રિલેશન્સ છે, બીજા ઘરના નાના મોટા ઇશ્યુઝ છે, ઓફિસ કે ધંધાના પ્રોબ્લેમ છે, આંતરમનનો કલર છે, આ બધી જ નાની નાની વસ્તુ છે એ આપણા મગજ ઉપર અસર કરી અને દુખાવો ઉત્પન્ન કરતું હોય છે. એટલે જો તમને લાંબા સમયથી માથાનો દુખાવો, કમરનો દુખાવો, પેટની નાની મોટી તકલીફ, એસિડિટી, અલ્સર, ગભરામણ, મૂંઝારો, આ બધી વસ્તુઓ લાંબા સમયથી રહેતી હોય, રિપોર્ટ્સ નોર્મલ આવતા હોય, તો આ તમારો દુખાવો સાયકોલોજીકલ ઓરિજિનનો હોઈ શકે છે. એના માટે તમારે સાયકિયાટ્રિસ્ટ પાસે સાયકોલોજીકલ ઇવેલ્યુએશન કરાવવું જોઈએ.